ચલો વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. આપણે પાઠ પહેલો જેનું નામ છે રાસાયણિક પ્રક્રિયા અને સમીકરણો, આ પાઠ ગયા તાસમાં જોયો તો એને થોડી માહિતી આપણે મેળવી હતી કે રાસાયણિક પ્રક્રિયાના ઉદાહરણો જોયા હતા, જેમ કે દૂધનું બગડી જવું, લોખંડનું કટાવવું, પછી ફળોનું જે આથવણ જે થાય છે એ જે આપણા રોજિંદા જીવનમાં આ બધી પ્રક્રિયાઓ થતી હોય છે, આપણે જોતા હોઈએ છીએ. તો આ બધી પ્રક્રિયાઓ જે છે રાસાયણિક પ્રક્રિયાઓના ઉદાહરણો કહેવાય. પછી આપણે વાત કરી હતી કે રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે શું થાય, અથવા એવું શું બને તો આપણે એને રાસાયણિક પ્રક્રિયા કહી શકીએ. તો એમાં આપણે જોયું હતું કે રાસાયણિક પ્રક્રિયા જ્યારે પણ થાય ત્યારે શું થાય, તો કે કોઈ પણ પદાર્થ છે એનો રંગ બદલાય, રંગમાં પરિવર્તન આવે, પછી એમાંથી અવક્ષેપ ઉત્પન્ન થાય, પછી તાપમાનમાં વધારો થાય અથવા વાયુ ઉત્પન્ન થાય. આવી બધી જ્યારે રાસાયણિક પ્રક્રિયા થતી હોય ત્યારે આવી બધી વસ્તુ થાય. એનો મતલબ કે જ્યારે તાપમાનમાં વધારો થાય, રંગ પરિવર્તન આવે, અવક્ષેપ ઉત્પન્ન થાય કે વાયુ ઉત્પન્ન થતો હોય તો આપણે એમ કહી શકીએ કે આ રાસાયણિક પ્રક્રિયા થઈ છે. તો આ થોડીક સામાન્ય પ્રસ્તાવના આપણે આ પાઠની અંદર મેળવી હતી. હવે આપણે આગળ જોઈએ કે રાસાયણિક સમીકરણોની વાત કરીએ, એમાં રાસાયણિક સમીકરણ કેમ લખાય એની આપણે વાત કરીએ. રાસાયણિક સમીકરણો. મેગ્નેશિયમની પટ્ટીનું દહનની પ્રવૃત્તિનું વર્ણન આ મુજબ થઈ શકે. જ્યારે મેગ્નેશિયમની પટ્ટી હવામાં સળગે છે ત્યારે તે મેગ્નેશિયમ ઓક્સાઇડમાં રૂપાંતરિત થાય છે. આ રાસાયણિક પ્રક્રિયા માટે વાક્ય સ્વરૂપ વર્ણન ઘણું લાંબુ થઈ જાય છે. બરાબર. એક આપણે ઉદાહરણ વાત કરીએ, દાખલા તરીકે મેગ્નેશિયમની પટ્ટી. તો મેગ્નેશિયમની જે પટ્ટી જે છે એને જ્યારે ગરમ કરવામાં આવે ત્યારે એમાંથી મેગ્નેશિયમ ઓક્સાઇડ બને. મેગ્નેશિયમ જે છે એ ગરમ કરીએ એટલે હવા સાથે સંપર્કમાં આવે, હવા એને ઓક્સિજન મળે અને એમાંથી પછી એ સળગે મેગ્નેશિયમની પટ્ટી અને એમાંથી મેગ્નેશિયમ ઓક્સાઇડ બને. હવે આવું લાંબુ મેં બોલ્યો તો એ વાક્ય સ્વરૂપ એનું વર્ણન થયું કે ભાઈ મેગ્નેશિયમ પટ્ટી જે છે એને ગરમ કરવાથી એ હવાના સંપર્કમાં આવી અને સળગે છે અને એમાંથી મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. હવે આ આખું એક વાક્ય સ્વરૂપે થયું. આ બધું ઘણું બધું લાંબુ વર્ણન થઈ ગયું. તો એને આપણે ટૂંકમાં કરવું હોય તો શું કરી શકીએ? તેને સંક્ષિપ્ત સ્વરૂપે પણ લખી શકાય છે. આમ કરવા માટેનો સૌથી સરળ ઉપરોક્ત પ્રક્રિયા માટે શાબ્દિક સમીકરણ આ પ્રકારે થશે. બરાબર. જે આપણે પહેલા વાત કરી તો હું પહેલા બોલ્યો તો એ લાંબુ થઈ ગયું, શાબ્દિક વાક્ય ઘણું બધું લાંબુ થઈ ગયું. પણ આપણે એને ટૂંકમાં લખવું હોય, સંક્ષિપ્તમાં લખવું હોય તો આપણે સંક્ષિપ્ત એ જે આખી પ્રક્રિયા થઈ, મેગ્નેશિયમની ઓક્સિજન સાથે સંયોજાઈ અને મેગ્નેશિયમ ઓક્સાઇડ બનવાની જે પ્રક્રિયા થઈ, તો એને મારે શાબ્દિક સ્વરૂપે લખવું હોય શબ્દોમાં અને ટૂંકમાં, તો આ રીતે લખી શકાય. તમે સ્ક્રીનમાં જોઈ શકો છો કે મેગ્નેશિયમ વત્તા ઓક્સિજન અને એમાંથી શું બન્યું છે? મેગ્નેશિયમ ઓક્સાઇડ. તમે જો મેગ્નેશિયમ પછી પ્લસની નિશાની કરી, પછી ઓક્સિજન અને પછી તીરની નિશાની કરીને મેગ્નેશિયમ ઓક્સાઇડ લખ્યું. આ જે પ્રક્રિયા થઈ, આ એક રાસાયણિક પ્રક્રિયા જે થઈ એને આપણે શાબ્દિક સ્વરૂપમાં લખ્યું, તો એને શાબ્દિક સમીકરણ કહેવામાં આવે. આ ટાઈપનું જે લખેલું છે મેગ્નેશિયમ વત્તા ઓક્સિજન એમાંથી બન્યું મેગ્નેશિયમ ઓક્સાઇડ, તો એને શાબ્દિક સમીકરણ કહેવાય. મેગ્નેશિયમ પ્લસ ઓક્સિજન પ્રક્રિયકો gives મેગ્નેશિયમ ઓક્સાઇડ નિપજ. હવે તમે જોઈ શકો છો કે આ જે રાસાયણિક પ્રક્રિયા જે છે એમાં વચ્ચે તમને તીરની નિશાની દેખાય છે. તો એ તીરની નિશાનીની જે ડાબી બાજુ જે છે કે જેમાં મેગ્નેશિયમ વત્તા ઓક્સિજન લખેલું છે, તો એને પ્રક્રિયક કહેવાય. એટલે જેના વચ્ચે પ્રક્રિયા થાય, જે પદાર્થો વચ્ચે પ્રક્રિયા થાય એને પ્રક્રિયક કહેવામાં આવે. અને તીરની નિશાનીની જે જમણી બાજુ લખેલું છે એને નિપજ કહેવાય. એટલે કે આ જે બે પ્રક્રિયકો ભેગા થયા, મેગ્નેશિયમ અને ઓક્સિજન, અને એમાંથી શું બન્યું? તો કે મેગ્નેશિયમ ઓક્સાઇડ બન્યું, તો એને નિપજ કહેવાય. તીરની ડાબી બાજુ હોય એને પ્રક્રિયક કહેવાય અને એમાંથી જે બને છે વસ્તુ તો એને નિપજ તરીકે ઓળખવામાં આવે. પ્રક્રિયામાં દર્શાવેલા રાસાયણિક ફેરફાર અનુભવતા મેગ્નેશિયમ અને ઓક્સિજન જેવા પદાર્થો એ પ્રક્રિયકો છે અને પ્રક્રિયા દરમિયાન નવો ઉત્પન્ન થતો પદાર્થ
મેગ્નેશિયમ ઓક્સાઇડ એ નિપજ છે. શાબ્દિક સમીકરણ એ પ્રક્રિયકો અને નિપજોની વચ્ચે તીરની નિશાની દ્વારા પ્રક્રિયકોનું નિપજોમાં થતું રૂપાંતર દર્શાવે છે. પ્રક્રિયકોને શાબ્દિક સમીકરણમાં ડાબી તરફ એટલે કે LHS, તેમની વચ્ચે ધનચિહ્ન એટલે કે પ્લસ દ્વારા લખાય છે. તેવી જ રીતે નિપજોને જમણી તરફ એટલે કે RHS, તેમની વચ્ચે ધનચિહ્ન એટલે કે પ્લસ દ્વારા લખાય છે. બરોબર છે. રાસાયણિક સમીકરણ જે છે એની ડાબી બાજુ જે પ્રક્રિયકો છે તો એ તીરની ડાબી બાજુ લખાય પ્રક્રિયકો, અને જ્યારે નિપજ જે છે એ જમણી તરફ લખાય છે. તીર નિપજો તરફ હોય છે અને તે પ્રક્રિયાની દિશા દર્શાવે છે. અને તીરની નિશાની કઈ બાજુ હોય તો કે નિપજ તરફ, જે બાજુ નિપજ બની હોય એ તરફ તીરની નિશાની હોય, એટલે એને પ્રક્રિયાની દિશા કહેવાય કે પ્રક્રિયા કઈ દિશામાં થાય છે. બરાબર, એ બતાવે છે તીરની નિશાની કે પ્રક્રિયકોમાંથી નિપજ જે બની છે તો નિપજ બાજુ તીરની નિશાની બતાવેલી છે તો એ દિશામાં પ્રક્રિયા થઈ એવું બતાવે છે. રાસાયણિક સમીકરણ લખવું. શું રાસાયણિક સમીકરણોને અન્ય કોઈ રીતે સંક્ષિપ્તમાં એટલે કે ટૂંકમાં રજૂ કરી શકાય? હવે રાસાયણિક સમીકરણ કઈ રીતે લખવું? આ જે આપણે રાસાયણિક પ્રક્રિયા જે થઈ, મેગ્નેશિયમ ને ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થઈને એમાંથી મેગ્નેશિયમ ઓક્સાઇડ બન્યું, તો તમે સ્ક્રીનમાં જુઓ છો તો એ શબ્દ સ્વરૂપે લખ્યું છે મેગ્નેશિયમ વત્તા ઓક્સિજન, એમાંથી બન્યું મેગ્નેશિયમ ઓક્સાઇડ. એને શાબ્દિક સમીકરણ કહેવામાં આવે. હવે રાસાયણિક સમીકરણ આપણે લખવું હોય તો કેવી રીતે લખાય? તો એમાં મેગ્નેશિયમની સંજ્ઞા લખવી પડે, ઓક્સિજનની સંજ્ઞા લખવી પડે અને મેગ્નેશિયમ ઓક્સાઇડની બધીની સંજ્ઞા લખી અને એમાંથી આપણે રાસાયણિક સમીકરણ લખીએ. શબ્દોની જગ્યાએ રાસાયણિક સૂત્રોનો ઉપયોગ કરીને આપણે રાસાયણિક સમીકરણોને હજુ વધુ સંક્ષિપ્ત અને ઉપયોગી બનાવી શકીએ છીએ. બરાબર, ઉપરનું તમે જોવો છો સમીકરણ એ છે શાબ્દિક સમીકરણ, શબ્દોમાં લખ્યું છે મેગ્નેશિયમ વત્તા ઓક્સિજન, એમાંથી મેગ્નેશિયમ ઓક્સાઇડ. પણ હજી પણ એ સમીકરણ જે છે, આ સમીકરણ એને હજી પણ આપણે ટૂંકમાં લખવું હોય, હજી પણ સંક્ષિપ્તમાં લખવું હોય તો આપણે એ મેગ્નેશિયમ ને એના સૂત્ર વડે દર્શાવવું પડે, ઓક્સિજન એના સૂત્ર વડે દર્શાવીએ, મેગ્નેશિયમ ઓક્સાઇડ જે છે તો એના સૂત્ર વડે આપણે દર્શાવીએ તો આપણે એને હજી ટૂંકમાં લખી શકીએ છીએ. તમને નીચેનું જે સમીકરણ બતાવેલું છે એ રાસાયણિક સૂત્રોનું સમીકરણ કહેવાય કે જેમાં મેગ્નેશિયમની સંજ્ઞા કઈ છે Mg, પછી વત્તા ઓક્સિજનની છે O2 અને એમાંથી મેગ્નેશિયમ ઓક્સાઇડ બન્યો એટલે એને કહેવાય MgO, મેગ્નેશિયમ ઓક્સાઇડ. તો ઉપરનું જે શાબ્દિક સમીકરણ છે એને નીચે સૂત્રો દ્વારા બતાવ્યું તો શબ્દો કરતા એ સૂત્રો વાળું કેવું થઈ ગયું, એનાથી ટૂંકમાં થઈ ગયું એમ. તો આ રીતે શાબ્દિક સમીકરણને આપણે સૂત્ર સ્વરૂપે અહીંયા દર્શાવેલું છે. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાને રાસાયણિક સમીકરણ દ્વારા રજૂ કરી શકાય છે. મેગ્નેશિયમ, ઓક્સિજન તેમજ મેગ્નેશિયમ ઓક્સાઇડના સૂત્રોની મદદથી શાબ્દિક સમીકરણને નીચે પ્રમાણે લખી શકાય. Mg plus O2 gives MgO. તીરની નિશાનીની ડાબી તરફ એટલે કે LHS અને જમણી તરફ એટલે કે RHS રહેલા દરેક તત્વના પરમાણુઓની સંખ્યા ગણો અને તેની સરખામણી કરો. શું બંને તરફ દરેકે દરેક તત્વના પરમાણુઓની સંખ્યા સમાન છે? બરાબર, હવે આપણે રાસાયણિક સૂત્રો જે અહીંયા બતાવેલું છે મેગ્નેશિયમ એટલે કે Mg વત્તા O2, પછી વિલ ગિવ્સ એમાંથી MgO બન્યું મેગ્નેશિયમ ઓક્સાઇડ. હવે તીરની જે ડાબી તરફ છે Mg એટલે મેગ્નેશિયમ અને O2, તો એ જે તત્વો જે છે મેગ્નેશિયમ તત્વ કે ઓક્સિજન તત્વ એના પરમાણુની સંખ્યા આપણે જોઈએ તો તમે જો ડાબી તરફ મેગ્નેશિયમ કેટલા છે તમને નીચે કોઠામાં બતાવેલું છે. પ્રક્રિયક જે છે તીરની ડાબી બાજુ પ્રક્રિયક જેને કહેવાય પ્રક્રિયકો, એમાં મેગ્નેશિયમની સંખ્યા કેટલી? 1. અને જમણી બાજુ જોઈએ તીરની જમણી બાજુ એમાં પણ MgO, એમાં પણ Mg મેગ્નેશિયમ 1, બંને બાજુ 1 1 છે. પછી ઓક્સિજનની વાત કરીએ, ઓક્સિજન તત્વની, તો એમાં કેટલા પરમાણુ છે ડાબી તરફ પ્રક્રિયકો તરફ એટલે કે ડાબી તરફ? તો 2 દેખાય છે, O2. બરાબર છે, એટલે કે 2 છે તેમાં. અને જ્યારે જમણી તરફ આપણે જોઈએ તો 1 જ છે, MgO માં ઓક્સિજન 1 જ છે અને જ્યારે ડાબી તરફ 2 છે. બરાબર છે, તો અહીંયા ડાબી પ્રક્રિયક બાજુ એટલે કે તીરની ડાબી બાજુ ઓક્સિજન 2 દેખાય છે, જ્યારે જમણી બાજુ 1 દેખાય છે. તો આ જે રાસાયણિક સમીકરણ જે લખ્યું છે તો એ સમતોલિત નથી.
બરાબર. સમતોલિત સમીકરણ એટલે શું કે બંને બાજુ તત્વના પરમાણુ કેવા હોવા જોઈએ? સરખા હોવા જોઈએ, એની સંખ્યા સરખી હોવી જોઈએ, તો જ એને રાસાયણિક સમીકરણ જે છે એ સમતોલિત છે એવું આપણે કહી શકીએ. અહીંયા જે તમને સમીકરણ દેખાય છે મેગ્નેશિયમ વત્તા ઓક્સિજન, એમાંથી MgO બન્યું મેગ્નેશિયમ ઓક્સાઇડ, તો એ રાસાયણિક સમીકરણ સમતુલિત નથી, કારણ કે ડાબી તરફ મેગ્નેશિયમ એક છે, જમણી બાજુ એક છે. ચલો મેગ્નેશિયમ સરખા છે, મેગ્નેશિયમ તત્વના પરમાણુ સરખા છે, પણ જ્યારે ઓક્સિજનની વાત કરીએ તો ઓક્સિજન ડાબી તરફ કેટલા છે? 2 છે, જ્યારે જમણી તરફ કેટલા છે? ઓક્સિજન તત્વના પરમાણુ એક જ છે. તો એનો મતલબ કે આ જે સમીકરણ જે છે એ રાસાયણિક સમીકરણ સમતોલિત છે નહીં. ઓક્સિજન પરમાણુની સંખ્યા પ્રક્રિયક તરફ 2 છે, જ્યારે નીપજ તરફ 1 જ છે. પરમાણુઓની સંખ્યા સમાન નથી. જો ન હોય તો સમીકરણ અસમતોલિત કહેવાય છે, કારણ કે સમીકરણની બંને તરફના દળ સમાન નથી. આ પ્રકારના રાસાયણિક સમીકરણને પ્રક્રિયા માટેનું માળખાકીય રાસાયણિક સમીકરણ કહેવાય છે. બરાબર. તો આ જે રાસાયણિક માળખાકીય સમીકરણ જે છે તો એ સમતોલિત નથી, બંને બાજુના તત્વોના પરમાણુ સરખા નથી, એટલે આને આ પ્રકારનું જે રાસાયણિક સમીકરણ જે છે તો એને માળખાકીય રાસાયણિક સમીકરણ કહેવાય. પછી આપણે એને સમતોલિત કરવા પડે, બંને બાજુ દળ સરખું કરવું પડે, બંને બાજુના તત્વોના પરમાણુ સરખા કરવા પડે, તો જ પછી એને રાસાયણિક સમીકરણ કેવું કહેવાય? સમતોલિત રાસાયણિક સમીકરણ કહેવાય. સમીકરણ કહેવાય છે. આ સમીકરણ મેગ્નેશિયમની હવામાં સળગવાની પ્રક્રિયા માટેનું માળખાકીય રાસાયણિક સમીકરણ છે. બરાબર. જે તમને અહીંયા સમીકરણ બતાવે છે તો એ કેવું સમીકરણ છે? ખાલી માળખાકીય સમીકરણ છે. બરાબર. Mg વત્તા O2 એમાંથી બન્યું MgO, એટલે કે મેગ્નેશિયમ જ્યારે હવામાં સળગે છે તો એના માટેનું આ કેવું કહેવાય? માળખાકીય રાસાયણિક સમીકરણ કહેવાય. સમતોલિત રાસાયણિક સમીકરણ. તમે શીખી ગયા તે દ્રવ્ય સંરક્ષણ એટલે કે દળ સંચયનો નિયમ યાદ કરો. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં દળ એટલે કે દ્રવ્યનું સર્જન થતું નથી કે તેનો વિનાશ થતો નથી. બરાબર. હવે એના પછીનો મુદ્દો આવે છે રાસાયણિક સમીકરણ સમતુલિતની વાત આવે. તેનો વિનાશ થતો તો નથી. તમે 9મા ધોરણમાં અભ્યાસ કરી ગયા છો દળ સંચયનો નિયમ. દળ સંચયનો નિયમ એ રીતે હતો કે જ્યારે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે દળ એટલે કે દ્રવ્ય એનું સર્જન પણ થતું નથી કે એનો વિનાશ પણ થતો નથી. દળ તો એટલું ને એટલું જ રહે. જ્યારે રાસાયણિક કોઈ પણ પ્રક્રિયા થતી, જેમ કે આગળ વાત કરી મેગ્નેશિયમ અને ઓક્સિજન, આ બે વચ્ચે પ્રક્રિયા થાય ને એમાંથી મેગ્નેશિયમ ઓક્સાઇડ બને, તો પ્રક્રિયક તરફ અને નિપજ તરફ બંનેનું દળ સરખું જ હોય, એમાં દળ નવું કંઈ ઉમેરાય નહીં અથવા દળમાં કોઈ ફેરફાર ન થાય, એટલે દળનું સર્જન પણ ન થાય કે એનો વિનાશ પણ ન થાય, એટલું ને એટલું દળ રહે છે, અને દળ સંચયનો નિયમ કહેવામાં એટલે આવે કે છે. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાની નિપજોમાં હાજર રહેલા તત્વોનું કુલ દળ એ પ્રક્રિયકોમાં હાજર રહેલા તત્વોનું દળ જેટલું હોય છે. બરાબર. જે આ બાજુ જે નિપજ બતાવેલી છે તો નિપજની અંદર જે તત્વોનો દળ જે છે એ અને જે પ્રક્રિયકો જે છે એનો જે દળ છે એ બંને હંમેશા કેવો હોય? સરખો જ રહે. બરાબર. એમાં વધઘટ થાય નહીં અથવા એનો વિનાશ પણ ન થાય અને સર્જન પણ ન થાય. બીજા શબ્દોમાં કહીએ તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા શરૂ થયા પહેલા અને પૂર્ણ થયા બાદ તેમાં રહેલા દરેક તત્વોના પરમાણુઓની સંખ્યા સમાન રહે છે. શું રાસાયણિક સમીકરણ સમતોલિત છે? બરાબર. તો અહીંયા જે તમને રાસાયણિક મેગ્નેશિયમ વાળું બતાવે છે તો એ સમતોલિત છે તો કે ના, કારણ કે ડાબી તરફ એટલે કે પ્રક્રિયકો તરફ ઓક્સિજન 2 જ બતાવે છે એના પરમાણુની સંખ્યા, જ્યારે જમણી તરફ ઓક્સિજનના પરમાણુ કેટલા છે? તો એક જ છે. એટલે આ સમીકરણ છે એ સમતોલિત છે નહીં. તેથી જ માળખાકીય રાસાયણિક સમીકરણને સમતોલિત કરવું જરૂરી બને એટલે આ સમીકરણ જે છે એ માળખાકીય જે રાસાયણિક સમીકરણ છે તો એને આપણે શું કરવું પડે? સમતોલિત કરવું પડે છે. ચાલો આપણે રાસાયણિક સમીકરણને સમતોલિત કરતા શીખીએ. જસતના દાણા સાથે સલ્ફ્યુરિક એસિડની કોનિકલ ફ્લાસ્કમાં થતી રાસાયણિક પ્રક્રિયાનું શાબ્દિક સમીકરણ આ પ્રમાણે રજૂ કરી શકાય. જસત એટલે કે ઝિંક પ્લસ સલ્ફ્યુરિક એસિડ gives ઝિંક સલ્ફેટ પ્લસ હાઇડ્રોજન. બરાબર. અહીંયા તમને એક જસત એટલે કે ઝિંક એની સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયા તમને બતાવી છે. તો એમાંથી શું બન્યું? ઝિંક સલ્ફેટ અને બીજું હાઇડ્રોજન વાયુ છૂટો પડ્યો. તમે પરપોટા અંદર જોઈ શકો છો, દેખાય છે તમને.
તો પરપોટા નીકળે હાઇડ્રોજન વાયુ નીકળે છે. હવે આ જે સમીકરણ લખ્યું કેવું છે? શાબ્દિક શબ્દોમાં લખેલું છે. હવે આપણે એને શાબ્દિક સમીકરણને સંકેતિક સ્વરૂપમાં રાસાયણિક લખીએ, સમીકરણ દ્વારા રાસાયણિક રજૂ કરી સમીકરણ શકાય. સ્વરૂપે. તો કેમ લખાય? Zn પ્લસ SO4 પ્લસ H2. બરાબર. એને જો ઝીંક ને જસતની સંજ્ઞા છે Zn, સલ્ફ્યુરિક એસિડ ને કહેવાય H2SO4, એમાંથી બન્યું ઝીંક સલ્ફેટ, એની સંજ્ઞા છે ZnSO4, અને હાઇડ્રોજન વાયુ એટલે કે H2. આ જે સમીકરણ રાસાયણિક સમીકરણ સ્વરૂપે આપણે એને લખ્યું. ચાલો આપણે હવે એની અંદર આપણે જોઈએ કે પેલા સૌથી પેલા ડાબી તરફ જો પ્રક્રિયકો, ડાબી તરફ બધા જો તો ડાબી તરફ તમે જોશો કે Zn પ્લસ શું છે? H2SO4 ડાબી તરફ તીરની ડાબી બાજુ. તો એમાં ઝીંકના તત્વના પરમાણુની સંખ્યા કેટલી? 1. બરાબર. પછી પ્લસ H2SO4, H એટલે હાઇડ્રોજન, હાઇડ્રોજનની કેટલી છે? તો 2 દેખાય છે. પછી S એટલે સલ્ફર, એમાં કેટલા છે? 1. અને ઓક્સિજન જો તો 4 છે. ડાબી તરફની વાત કરીએ છીએ. હવે એ જ રીતે હવે નિપજ બાજુ એટલે કે જમણી બાજુની વાત કરીએ તો એમાં Zn કેટલા દેખાય છે? 1. સલ્ફર S તો 1. ઓક્સિજન કેટલા દેખાય છે? 4. અને હાઇડ્રોજન કેટલા દેખાય છે? પ્લસ H2 2. તો તમે જોશો કે બંને બાજુ Zn સરખા છે. ઝીંકની તત્વના પરમાણુની સંખ્યા સરખી છે 1 1. હાઇડ્રોજન પણ બંને બાજુ 2 2 છે. સલ્ફર પણ બંને બાજુ સરખા છે, અને ઓક્સિજન પણ બંને બાજુ સરખા દેખાય છે 4 4. તીરની નિશાનીની બંને તરફ રહેલા જુદા જુદા ખ્યાચક Zn પ્રક્રિયકોમાં પરમાણુઓની સંખ્યા LHS 1, નિપજોના પરમાણુઓની સંખ્યા RHS 1, H પર નિપજોમાંના પરમાણુઓની સંખ્યા RHS 2, તત્રિયકોમાંના પરમાણુ 4, નિપજોમાંના પરમાણુઓની સંખ્યા RHS 4. સમીકરણમાં તીરની નિશાનીની બંને તરફ તો જોયું કે તીરની બંને બાજુ બંને તરફ તત્વના પરમાણુની સંખ્યા કેવી છે? દરેક અહીંયા તત્વોના સમાન પરમાણુઓની છે, સરખી જ સંખ્યા છે. સમાન થાય છે. તેથી તે સમતોલિત રાસાયણિક તો આ સમીકરણ જે છે એ કેવું કહેવાય? સમતોલિત કહેવાય. અને કેવું સમીકરણ કહેવાશે? સમતોલિત રાસાયણિક સમીકરણ કહેવામાં સમીકરણ આવે કહેવાય છે. ચાલો બીજું અસમતોલિત રાસાયણિક સમીકરણને તો આ થયું એક રાસાયણિક સમીકરણ, સમતોલિત રાસાયણિક સમીકરણ છે. હવે આપણે નેક્સ્ટ તાસની અંદર વાત કરશું કે રાસાયણિક સમીકરણ સમતોલિત કઈ રીતે કરાય, કે જે રાસાયણિક સમીકરણો જે છે એને સમતોલિત કઈ રીતે કરવું એનું આપણે નેક્સ્ટ પીરિયડમાં તાસમાં વાત કરશું. તો આપણે હવે નેક્સ્ટ તાસની અંદર જોશું કે રાસાયણિક સમીકરણ કઈ રીતે સમતોલિત કરવું.